બોલાવીશું. તેમને આપણે સ્ટેજ ઉપર પણ સાથે સાથે હું લાલજીભાઈ દેત્રોજા જે ઉપપ્રમુખ છે ટંકારા તાલુકા ભાજપના અને પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય લાલજીભાઈ દેત્રોજાને પણ પધારું અને પ્રમુખશ્રીના હાથે તેઓ પણ કોંગ્રેસનો કેસ દાખલ કરે છે. તેઓને પણ સ્ટેજ ઉપર પછી પધારવા વિનંતી છે. શ્રી ઉમેશભાઈ મોહી ચાલુ ભાજપના ટંકારાના કોષાધ્યક્ષ છે. તેઓ પણ અત્રે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. રાજુભાઈ કોડરિયા જેઓ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય છે. રાજુભાઈને પણ વિનંતી કે તેઓ પણ આવે. આવો રાજુભાઈ ઉપર આ સાથે અહીંયા 500 થી પણ વધારે કાર્યકર્તાઓ જે આવેલા છે મોરબીથી તેઓ અને ત્યારબાદ મોરબી અને ટંકારામાં મોટા 5000 થી વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો કેસ છોડીને કોંગ્રેસમાં પધારી રહ્યા છે. આદરણીય પ્રમુખ શ્રી વતી આપ સૌનું હું સ્વાગત કરું છું અને હું વિનંતી કરીશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબને કે તેઓ આપણને આજના પ્રસંગોથી સંબોધન કરશે. આપણે બધા કોંગ્રેસમાં જોડાઈએ છીએ. સંમતિ આપવા બધા પોતાના બે હાથ ઊંચા કરજો. 2 મિનિટ બધા પોતાના હાથ ઊંચા રાખજો. મીડિયાના મિત્રો તમારું વિઝ્યુઅલ લેવા દઈ દેજો. 2 મિનિટ હાથ રાખજો. કોંગ્રેસ પાર્ટી થેન્ક યુ. થેન્ક યુ. આજે આપણા સૌના માટે આનંદનો દિવસ છે કે કોંગ્રેસ પરિવારમાં નવા સાથીઓ જોડાયેલા અને એ પણ એવા સાથીઓ છે જે જમીન સાથે જોડાયેલા છે અને કોઈ સત્તા માટે, કોઈ પદ માટે કે કોઈ પોતાની લાલચ માટે નહીં, પણ પ્રજાને જે તકલીફ થાય છે, અન્યાય થાય છે, જે ભેદભાવ થાય છે એની સામે, સત્તાની સામે પડી અને વિપક્ષમાં લોકો માટે લડવાની તૈયારી સાથે જોડાઈ રહ્યા છે એવા આપણા વરિષ્ઠ આગેવાન ભાઈ નાથુભાઈ, લાલજીભાઈ, ઉમેશભાઈ, રાજુભાઈ અને તમામ એમની સાથે જોડાયેલા આગેવાનો, કાર્યકરોનું કોંગ્રેસ પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે મંચ પર આપણી સાથે આ કાર્યક્રમમાં વિરાજમાન આપણા વરિષ્ઠ આગેવાન, પૂર્વ ધારાસભ્ય બિરજાદા સાહેબ, પ્રદેશ સમિતિના અમારા વરિષ્ઠ આગેવાનો
અને હિમાંશુભાઈ પટેલ આપણા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પ્રદેશના વરિષ્ઠ આગેવાન વિમલભાઈ શાહ, આજે આપણે બધા કાયમ ટીવીમાં જોઈએ છે સતત કોંગ્રેસ માટે બોલતા લડતા એવા પ્રદેશના મુખ્ય પ્રવક્તા આદરણીય ડોક્ટર મનીષભાઈ દોશી, અને મનીષભાઈ માટે એકવાર જોરથી તાળીઓ થઈ જાય. આજે એમનો જન્મદિવસ છે અને આ જન્મદિવસે ખૂબ સારા કાર્યક્રમમાં સહભાગી થયા છે એવા આપણા મોરબી શહેરના પ્રમુખ શ્રી, અમારા પ્રભારી શ્રી ભાઈ સંજયભાઈ, આપણા વરિષ્ઠ આગેવાન ભાઈ રાજુભાઈ, મહેશભાઈ, બધા જ અહીંયા ઉપસ્થિત આગેવાનોનું ફરીથી હાર્દિક સ્વાગત કરીએ. ઘણા દિવસોથી વાત ચાલતી હતી નાતુબેન એમના મિત્રો કે આ સરકાર વારંવાર ખેડૂતોને અન્યાય કરે છે, સામાન્ય લોકોની વાત સંભળાતી નથી, અને જે પક્ષમાં વર્ષોથી પરસેવો પાડ્યો છે, લોહી રેડ્યું છે, અને એ પક્ષના નેતાઓ, એ પક્ષના સત્તા પર બેઠેલા લોકો પોતાના સ્વાર્થ માટે મનમાની કરે, પોતાના સ્વાર્થ માટે સામાન્ય લોકોને અન્યાય કરે, ત્યારે એની સામે અવાજ ઉઠાવવો હોય તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવી વ્યવસ્થાઓ નથી. સાચો માણસ સાચી વાત કહી શકતો નથી. સાચી લડાઈ લડવી હોય તો એને કોઈ સમર્થન નથી મળતું. સત્તા આટલા વર્ષોથી છે, તેમ છતાં ખેડૂતોના પ્રશ્નો હલ થતા નથી. સામાન્ય લોકોને આજે જીવવા માટે તકલીફ પડે છે, શિક્ષણ મોંઘું થાય છે, આરોગ્ય મોંઘું થાય, અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ટિકિટોમાં પણ ભેદભાવ થાય છે. એની સામે ઘણો બધો અસંતોષ આખા ગુજરાતમાં છે. એવા સંજોગોમાં નાદાભાઈ બધા મિત્રો આવ્યા કે આખા સૌરાષ્ટ્રમાં, આખા ગુજરાતમાં અત્યારે ખેડૂતો પર પારાવાર રીતે અન્યાય અત્યાચાર થાય છે. વીજ પોલના ખેતરમાં જે જબરદસ્તી થાંભલા નાખે છે, એની સામે કોઈ અવાજ ઉઠાવે તો એ ખેડૂતોને, એ બેન દીકરીઓને પોલીસ ઢસડીને ગંડાવારી કરે છે, જેલમાં પૂરે છે. પણ એની સામે ભાજપનો એક પણ આગેવાન કે સરકારનો એક પણ પ્રતિનિધિ અવાજ ઉઠાવતો નથી. ખેડૂતોનો પક્ષ લેવો જોઈએ, એના બદલે કંપનીઓનો, ઉદ્યોગપતિઓનો, અદાણીનો પક્ષ લેતા હોય, દલાલી કરતા હોય, એવી આ સરકાર ચાલે. ખેડૂતોના બીજા પણ અનેક પ્રશ્નો છે. ખોટી જમીન માપણીના માટે વર્ષોથી લોકો લડે છે, પણ સરકાર એમાં કોઈ સુધારો કરતી નથી. ખાતર માટે લાઈનમાં ઉભું રહેવું પડે, બિયારણ માટે લાઈનમાં ઉભું રહેવું પડે, ઉત્પાદન કરીએ તો એના પૂરતા બજાર ભાવ ના મળે. ક્યારેક કમોસમી વરસાદ આવી જાય, ક્યારેક વાવાઝોડું આવી જાય, ક્યારેક માવઠું થઈ જાય, પણ એના માટે પણ સરકાર કોઈ કાયાની પાક વીમા યોજના કે કોઈ રક્ષણ માટેની વ્યવસ્થા કરતું નથી. સાથે સાથે આખા ગુજરાતમાં સરદાર સાહેબના નેતૃત્વમાં જે સહકારી માળખાની વ્યવસ્થા ઊભી છે, કે જે વિના સહકાર નહીં ઉતારેલો એક આખો ઉદ્દેશ સાથે સહકારી માળખું ઊભું થયું. એ અમૂલ હોય, ડિસ્ટ્રિક્ટ બેંક હોય, સ્ટેટ બેંક હોય, અનેક સહકારી સંસ્થાઓ એ ગામની સહકારી મંડળીથી લઈ અને રાજ્ય લેવલની સહકારી સંસ્થાઓ કે જેમાં પહેલા ક્યારેય રાજકારણ કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, પણ જેને સહકારની ભાવનાથી લોકો માટે કામ કરવું છે એવા લોકો માટે ત્યાં જગ્યા હતી. આ ભાજપના નેતાઓએ પોતાના સત્તાના સ્વાર્થ માટે આ સહકારી સંસ્થાઓને પોતાના સત્તા માટેનો, રાજકારણ માટેનો અડ્ડો બનાવી દીધો. ત્યાંથી એટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે, એટલો મોટો ભેદભાવ થાય છે કે એના કારણે ધીમે ધીમે જે સહકારી માળખું આખા દેશમાં, ગુજરાતનું વખણાતું હતું, લોકો આપણી પ્રેરણા લેતા હતા, આપણને અનુસરતા હતા, એના બદલે સહકારી માળખું હવે મુઠ્ઠીભર લોકોના હાથમાં ભ્રષ્ટાચારનું સાધન બની ગયું એવી સ્થિતિ છે. એ સંજોગોમાં સહકારી સંસ્થાઓમાંથી પણ ખેડૂતોને જે લાભ મળતા હતા એમાં પણ ભેદભાવ થયો. આપણે બધાનો અનુભવ છે, અનાજ આપવા જઈએ, કપાસ આપવા જઈએ, બીજું કોઈ ખરીદી સરકારી થાય ત્યારે એમના મળતિયાઓ હોય, એમના એજન્ટો હોય, એ
એનો માલ ખરાબ હોય, ભેજવાળો હોય તો પણ ચાલી જાય, પણ સાચો ખેડૂત હોય 24 કલાક ટ્રેક્ટર લઈને પોતાની ગાડી લઈને જ્યાં લાઈનમાં ઉભો રહ્યો હોય એનો વારો આવે ત્યારે એમ કહે કે ખરીદી બંધ થઈ જાય. મગફળીની ખરીદીમાં કેવા ભ્રષ્ટાચાર થયા હતા, આટલા વર્ષોમાં શું શું થયું આપણે બધા જાણીએ છીએ. એ સંજોગોમાં બધા જ મુદ્દા પર લડવું હોય તો અંદર રહીને લડી શકાય એવું નહોતું. એટલા જ માટે મળ્યા ત્યારે એમણે સ્પષ્ટ કીધું કે કોઈ હોદ્દાની લાલચ માટે નહીં, કોઈ પદની અપેક્ષા નહીં, પણ અમારે અમારા વિસ્તારના લોકોના અવાજને બુલંદ કરવો છે, ખેડૂતોને ન્યાય અપાવવો છે, સહકારી સંસ્થાઓમાં જે ભ્રષ્ટાચાર છે, જે ગેરવહીવટ ચાલે છે એને દૂર કરવો છે, અને આ સત્તામાં બેઠેલા જે લોકો છે એમના મગજમાં જે પેલી રહી ભરાઈ ગઈ છે, નશો આવી ગયો છે સત્તાનો, એની સામે લડવું છે. એ ભાવનાથી બધા મિત્રો આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. બધાનું હું હૃદયથી ફરી સ્વાગત કરું છું અને તમને બધાને ખાતરી આપું છું, બધાને હું માન સન્માન જાળવવાની જવાબદારી અમારી છે. બધાનું માન સન્માન જળવા છે. જેને જે કક્ષાએ કામ કરવું હશે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, પ્રદેશ લેવલે, તમારામાંથી જેની પણ તૈયારી હશે કે કોંગ્રેસની વિચારધારાને સાથે લઈ અને ઘેર ઘેર જઈને કામ કરવાની તૈયારી હશે, એવા તમામ મિત્રોને આવનારા સમયમાં તક પણ આપવામાં આવશે. અને સાથે સાથે આપણે જે ખેડૂતોના મુદ્દે લડવાનું છે, જે ભ્રષ્ટાચાર સામે લડવાનું છે, જે ગેરવહીવટ સામે લડવાનું છે, જ્યાં તાનાશાહી ચાલે છે એની સામે લડવાનું છે, એ લડાઈ ભેગા થઈને લડીશું. ને રાહુલજી જે રીતે કહે છે કે ગુજરાતની જનતા 2027માં 100% આ સત્તામાં બેઠેલા લોકોને હરાવશે, એ જનતાના મનમાં જે આક્રોશ છે, અત્યારે જે ચારે બાજુ અન્યાય અત્યાચાર થાય છે, એ પ્રજાની જે પીડા અને વેદના છે એને આપણે ઉજાગર કરીને 27માં પરિવર્તન લાવીશું. એ ભાવના સાથે ફરી બધાનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ. હાલો, આભાર આદરણીય પ્રમુખશ્રી. હું નથુભાઈને વિનંતી કરીશ કે સર્વે જોડાનાર વતી પોતે પોતાની વાત અહીંયા રજૂ કરે. આજે પેલા તો અમિતભાઈ એક કહું કે આટલા બધા મીડિયાના મારા મિત્રો અને મારા વડીલો છે અને પહેલી વખત મને બોલવાની તક મળી છે ને, તો હું ચેનલના માધ્યમથી કહું છું મીડિયાનો ધન્યવાદ. આજે રાજીવ ગાંધી ભવને આજનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમના આપણા અધ્યક્ષ અમિતભાઈ ચાવડાજી તેમજ હું બધાના નામ તો મને પહેલી વખત આવ્યો છું, આવડતા નથી, પણ ગુજરાત પ્રદેશના તમામ મારા હોદ્દેદારો તેમજ આપણા પૂર્વ એમએલએ તેમજ મારી સાથે જે અમારા મોરબી જિલ્લાના અમારા જે સંગઠનના વડીલો, ટંકારા સંગઠનના તમામ હોદ્દેદારોશ્રીઓ તેમજ આ બધી સાથે સાહેબ મને ગર્વ છે કે મારી એક આમલે આજે 500 માણસ સાથે મારી આવ્યા હશે ને, એટલે મારા લાખ અભિનંદન આપું છું. ઘણા બધા સમયે ઘણું બધું કામ કર્યું, આપણે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી, પણ છતાં મારું પાસે હાઈકમાન્ડ હોય કોંગ્રેસની નીતિની સાથે જોડાયો છું અને કોંગ્રેસ સાથે જોડાયેલો રહીશ. અને અમારું હાઈકમાન્ડ કોઈ પણ આદેશ કરશે એ આદેશને અમારા કાર્યકર્તા હોવાનો જીવવા તૈયાર છે. અને અમારું આ જે છે હાઈકમાન્ડ તો કહે છે તમે કરશું, પણ અમારું જિલ્લાનું સંગઠન હોય, તાલુકાનું સંગઠન હોય, તમામ સાથે હું જરૂર કોંગ્રેસનું કામ કરવા હોય બંધાયેલ સૌને નિષ્ઠાથી કામ કરીશ. આટલી મારે